નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. સુરતના બારડોલીમાં જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત બેનરની સાથે મેરેથોન દોડ યોજાઈ હતી. સુરત જિલ્લા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં વહેલી સવારથી જ લોકો હાજર રહ્યા હતા. ડ્રગ્સને લઈને ગુજરાત પોલીસ હર હંમેશ માટે સતર્ક રહી છે. જિલ્લાના બારડોલીમાં સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં બારડોલીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્ટેડિયમ ખાતેથી સરભણ રોડ પર આવેલા દોડ શરૂ થઈ હતી અને ફરી ત્યાં જ પૂર્ણ થઈ હતી, જ્યાં જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર અને બારડોલી ધારાસભ્ય દ્વારા દોડને ફ્લેગ ઓફ કર્યું હતું. આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ, જેમાં 15,000થી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનો મેસેજ આપવામાં આવેલ છે. ધન્યવાદ.